ચાલો તમારું કામ તૈયાર કરી દો. ડુંગરની ડુંગળી સંગીતા ડુંગળી ખોદે જો સાચી વાત કાની ખોટી વાત પેલી ચાલી ઘરમાં આ તો કરવા મન કરો. નહીં કરવું. હેલો દોસ્તો, કેમ છો? મજામાં? અમે મજામાં. તો ચોમાસાના વિડીયોમાં સ્વાગત છે. અને ચોમાસું જાને હમણાં બેસી ગયો અમારે. હવે ગઈકાલ રાતનો સરસ વરસાદ ચાલુ થઈ ગયો અને હવે આમ થોડીક રાહત થશે ગરમીથી ને એવું લાગે છે. સંગીતા અહીંયા ઘણા દિવસે બધાને ગુડ મોર્નિંગ હે. સંગીતા છે ને રાત્રે ખુશ થઈ ગયા, વરસાદ એટલો આમ પતરા તોડીને વીજળી જાને ડેકોરેશન જેવું થઈ ગયું હતું એટલે મજા આવી. વરસાદ એમ ખુશ થઈ ગયા. ને સવારે ઉઠીને જોયું ને મને તો આપણું આખું આંગણ પાણી ભરાયેલું. બધું પાણી ને પશુઓને બી બહાર નથી કાઢ્યા, અંદર જ છે. હવે બહાર કાઢીશું. વરસાદ રિયા રોકાયો છે હમણાં થોડોક. અને ડાંગરનો તરું પણ વાવણી થયા પછી આપણે વિડીયો જ લીધો નહીં, કારણ કે હું પાણી કૂવામાં ચાલતું નહોતું. એક બે પાર્યું કરીને ડાંગરના તરુને બચાવી રાખ્યો અને છેલ્લે વરસાદ આવી ગયો. આ વખતે વહેલું ચોમાસું એવું વિચાર હતું, એવું લાગતું હતું, અને ચોમાસું લેટ આવી ગયું આ વખતે. પહેલો દિવસ અમારો ચોમાસાનો. જે થતું છે સારા માટે થતું છે. અને આ જો ચોમાસાના પહેલા દિવસનું વાતાવરણ છે આપણા ફાર્મ હાઉસનું. સંગીતા શું કહેવાય, રૂટીન મુજબ રોટલાને બધું થબડી પાડી હે બનાવી દીધું છે. હવે નાસ્તો કરી લીધો અને મમ્મી પશુઓની કંઈક કાઢવાની રાહ દેખતી હોય એવું લાગે. જો આપણે કહેતા હતા ને કે પશુઓને કાઢવાનું છે, તો પહેલાં તો કૂદશે હમણાં અહીંયા. એ કૂદકો માર્યો. પાણી એને નહીં ગમતું લાગે, એ નહીં પીવે. ચોખ્ખું લાવીએ તો આપણે ભેંસ લઈ આવીએ. વારા ફરતી વારો, મારા પછી તારો. તેમ ચાલો સંગીતા હિસ્સા કરશે. તમે જાઓ, નિયત જવા દો ને. તમે જીન પાછા. બધા ખેડૂતોને વરસાદની જ રાહ હતી. બધા વરસાદની રાહ જોઈને બેઠા હતા. ચોમાસું ભેંસોનું પિયર એમને ગમે. રુચિ છે બીજી એની વાળું બચ્ચું ઘરમાં છે ને એટલે બૂમા પાડે, એટલે પાછી વળીને ઘરમાં જાય. પણ છે ને ધન એમ ગાડી સ્લીપ મારી દે કોઈક વાર. એમને નીકળવા નહીં થતું લાગે. ખેતરમાં જુએ બધા. ચોમાસામાં સૌથી વધારે તકલીફ ખેડૂતને જ પડે અને સૌથી વધારે જરૂરિયાત પણ ચોમાસાની ખેડૂતને જ. એક જો આ કેવો કુદરતનો નિયમ છે. સાચી વાત કાની ખોટી વાત. પેલી ચાલી ઘરમાં આ તો કરવા મન કરો. નહીં કરવું. ઘરમાં જાય પાછી ભરીને. આજે એમને નહીં ભાવતું એટલે પછી આપણે છે ને જંગલમાં જઈએ કઈ પારવા. હા, વાસણ તું ધોઈ કાઢ ને ત્યાં સુધી પાણી પાઈ દઉં ફટાફટ. અને પછી જંગલની સૈર કરવા જઈએ. કંઈક જોવા જઈએ મસ્ત. તો આપણે પાણી પાઈને જંગલમાં ફરવા નીકળ્યા. વરસાદ આવી જાય ને જમીનમાં જેટલા પણ બીજ પડેલા હોય એટલા એક જ દિવસમાં અંકુરન થઈ જાય. હે સંગીતા? ડુંગળી તો એ ડુંગળી કહેવાય ને ડુંગળીમાં ફરીએ આપણે. આર્યન પણ આવું છે. હાય આર્ય, જય સ્વામિનારાયણ. અરે વાહ. આર્ય કાલે છે ને પોલિયો રવિવાર હતો તો ટીપા પીવા ગયેલા હે ને બેટા, તો બેન પણ મળ્યા હતા એને. ને જંગલમાં છે ને બહુ મસ્ત વાતાવરણ હોય એવું લાગે છે. સંગીતા એક જ રાતમાં એમ પાનહો નવા ફૂટી ગયા છે. હવે વરસાદનું પાણી લાગે ને તો એકદમ જ ઝાડવાને એમ કે તરત
પાન ફૂટી જાય ને આપણે જેટલું પાણી વાળીએ એટલું એ બધું સુકાયા જ કરે. આપણે આપણે તો જંગલમાં શું કહેવાય બહુ મોટે ભાગે કાંટાળી ઝાડવી છે હે ને. હા ચલો મોરલા ચરવા આપણા ખેતરમાં જવા હશે સંગતા. તો જુઓ ને પછી અહીંયા એકદમ લીલી છમ હરિયાળી થઈ જશે ધરતી પણ જાને લીલી છાળી પહેરી દે ને એમ. તો આ છે ને સફેદ ડુંગળી ક્યાં ને ડુંગરની ડુંગળી સંગીતા ડુંગળી ખોદે જો શાકની મેં હું આજે છે ને હે એ બનાવવાની છે આજે. આજે આની શાક બનાવીએ. બનાવ શું કઈ સફેદ મૂસળી કે શું એવું કંઈક કહેવાય છે. જાણતા હોય તો તમે કોમેન્ટ કરતા રહેજો. સફેદ ડુંગળીની શાક બનાવીને ખવડાવવા કે મને. હજી તો ખોતરી જોઈએ. ખોતર ખોતર દાંતેડું હોય તા કે નીકળી ગઈ. કેવી છે કેટલું મૂળ ફોડી દીધું છે ને એક જ રાત હા નવા નવા મૂળિયા ફોડી દીધા. આ બે નવા મૂળિયા ફૂટ્યા છે. અહીંયા બીજા ફૂટે છે. તો એને જો ને આ છે આ બધી છે ને એ ડુંગળી જ છે સફેદ ડુંગળી. આ જેટલી ઉગેલી છે ને બધી સફેદ ડુંગળી સફેદ દેખ. ડુંગળી બતાય 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 બતાય. એકવાર વરસાદ આવે એટલે ફૂટી નીકળે. ચાલો તમારું કામ તૈયાર કરી દો. તો સાંજ થઈ ગઈ છે દૂધ કાઢી લીધું ને આ મમ્મી પૂંજો વારી દીધો તે હાથ ધોવી રહી છે. હવે પાછા સવારે મળ્યા હતા એમ હાંજ ફૂજી પણ વરસાદ એટલો નહીં આવ્યો બધું થઈ ગયું કામ. કાલે ચોમાસું થઈ ગયું હતું સાહેબ એવું જમવા. બધું બનાવી દો તારે. ને ગરમી છે લાઇટને તો પહેલું વિચારવું પડે લાઇટ ક્યારે જાય ચોમાસામાં એનું કોઈ નક્કી નહીં કહેવાય. ગામડામાં આપણે ખાસા દિવસનો વિડીયો નહીં બનાવતા હતા તો કામમાં રોકાઈ જઈએ ને શું કહેવાય કે ગરમી બહુ હોય ને કંઈ ને કંઈ હોય તો સંગીતા કંઈક કામ વગરનો વિડીયો શું બનાવવાનો એમ. હા તરુનો બનાવ્યો હતો ને પાણી વાળ્યું હતું ને પછી બંધ થઈ ગયો હતો. પછી આર્ય એક દિવસ આર્ય પાણી વાળતેલા તે દિવસ આર્ય જાતે બનાવી દીધો. પપ્પા મારે બોલવું છે બોલ તારે જે બોલે એનો એક દિવસ મન હતું એટલે બનાવી. બોલ્યા કરે એકલો એકલો. તો સરસ સાંજ થઈ ગઈ અને હવે સાંજના રૂટીનનું કામ ચાલુ થશે અમારું. તો છે ને હવે આજનો વિડીયો એન્ડ કરવાનું સંગીતાને માથે આપીએ આપણે. શું કરે છે વાતો કરે કે કઈ નહીં. તો હવે જમવા બનાવવાનું છે તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મિત્રો આવજો.